તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ફોરેસ્ટ વિભાગમાં મિત્રો હવે નવી ભરતી આવે છે. એનું કારણ શું છે કે ભાઈ લાયકાતમાં અને નવા આરઆર આવી ગયા છે, નવા ફેરફાર છે થઈ ગયા છે. એના કારણે પાછળ મિત્રો આના પહેલા જે પણ ભરતી એક આવેલી હતી એના ઉપર પણ આપણે સૌથી પહેલા વિડીયો બનાવી તમને માહિતી આપેલી છે. અને આ વખતે પણ મિત્રો જે પણ ભરતી આવે છે એની સૌથી પહેલા વિડીયો બનાવી તમને માહિતી છે આપવામાં આવે છે. લાયકાતમાં ફેરફાર થયો છે એ તમને જણાવીશ. પરીક્ષા વગર મિત્રો સીધી ભરતી ફોર્મ શરૂ એટલે મિત્રો પરીક્ષા અત્યારે હું તમને આની અંદર બે માહિતી છે આપવાનો છે. એક તો મિત્રો પરીક્ષા વગર જે પણ સીધી ભરતી છે ફોરેસ્ટ વિભાગની મિત્રો આગળ જે પણ ભરતી હતી એ રીતે એની માહિતી પણ આપીશ, અને કેટલી જગ્યા પર મિત્રો નવી ભરતી આવશે એ પણ માહિતી આપીશ. નવા જે પણ ફેરફારો થયા છે એ માહિતી પણ આ વિડીયોમાં મળી જશે. તો ખાસ કરી વિડીયોમાં છે છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ માહિતી ઓલમોસ્ટ તમે જોયેલી છે, છતાં પણ હું તમને છે આ જે પણ નવી ભરતીઓ મિત્રો જે પણ આવશે સીધી ભરતી ને મિત્રો આજે પણ આપણી એક્ઝામ દ્વારા જે પણ ભરતી લેવાશે એ ભરતીને અત્યારે આ માહિતી આપું છું. જેના નવા આરઆર આવેલા છે તે માહિતી પણ છે તમને આપી દઉં, કારણ કે ઘણા બધા મિત્રોને જો ન ખબર હોય તેને ખબર પડી જાય. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો મેલ માટે આપેલું છે. કેન્ડિડેટ જે પણ મેલ હોય છે એના માટે, ફિમેલ માટે, એક સર્વિસમેન માટે મિત્રો પહેલા જે પણ રાઉન્ડ હતો આપણે જે પણ રનિંગ કરવાનો એની અંદર છે મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે. પછી હાઈ જમ્પ, લોંગ જમ્પ મિત્રો એની અંદર જે પણ ફેરફાર કરવામાં આવ્યો છે ફેરફાર અહીંયા તમારી સામે રાખેલો છે. અહીંયા તમે જોઈ શકો છો જે પણ એક સર્વિસમેન હોય છે એમાં પણ ફિમેલ હોય છે. જે પણ એક સર્વિસમેન ની અંદર મેલ હોય છે તેના માટે મિત્રો નવા આરઆર પ્રમાણે એક છે પરિપત્ર છે જાહેર થયો છે. 2 દિવસ પહેલા જ મિત્રો આ પરિપત્ર છે જાહેર થયો છે. આ તમે જોઈ લો. આ રીતે છે મિત્રો ફેરફાર કરવામાં આવેલો છે. આની સાથે મિત્રો તમારી જે પણ કુલ 100 પ્રશ્નો રહેશે, દરેક પ્રશ્નના તમને 2 માર્ક્સ છે આપવામાં આવશે, પરંતુ સમય 3 કલાકનો રહેશે. આ વાતનું ધ્યાન રાખજો. ટોટલ 100 પ્રશ્નો છે, પ્રશ્નના 2 માર્ક્સ મળશે અને 3 કલાકનો સમય છે આ વખતે આપવામાં આવશે. શારીરિક કસોટીના માપદંડો અને લેખિત પરીક્ષાની પદ્ધતિબદ્ધ છે. જે પ્રમાણે મિત્રો હતી એ પ્રમાણે જ છે, પરંતુ અહીંયા જે પણ થોડોક ફેરફાર છે કરવામાં આવ્યો છે. નવા આરઆર અહીંયા તમારી સામે મેં ઉપર રાખેલા છે. અહીંયા તમે મિત્રો નવા આરઆર છે જોઈ શકો છો. હવે મિત્રો જે પણ સીધી ભરતી છે મિત્રો આપણે સૌથી પહેલા એક થોડાક લગભગ આજથી 1 મહિના પહેલા એ વિડીયો બનાવેલો છે કે જે ભરતી સીધી હતી. એ રીતે મિત્રો નવી સીધી ભરતી છે આવેલી છે. એની અંદર પણ મિત્રો સારી એવી જગ્યા છે. ગયા વખતે મિત્રો ઓછી જગ્યા હતી એ પ્રમાણે આ વખતે નથી. એમાં પણ મિત્રો ઇન્ટરવ્યુ દ્વારા છે ભરતી રહેવાની. તમારી પાસે કોઈ પણ છે લેખિત એક્ઝામ છે લેવામાં નહીં આવે. આ મિત્રો જે પણ આપણે ગુજરાતની અંદર મિત્રો ઓલ ભરતી આવે છે ગુજરાતની એની છે. એ મિત્રો ઓલ ભરતી છે, પરંતુ એની અંદર સીધી ભરતી રાખવામાં આવે છે. ઇન્ટરવ્યુ દ્વારા મિત્રો ભરતી છે એ હું તમને માહિતી જણાવી દઉં છું. એની લાયકાત મિત્રો 12 પાસ પણ છે. અમુક પોસ્ટ માટે 12 પાસ છે મિત્રો લાયકાત, અને અમુક પોસ્ટ માટે છે ગ્રેજ્યુએશન લાયકાત છે રાખેલી છે. આ વાતનું ધ્યાન રાખજો કે ભાઈ અમુક પોસ્ટ માટે 12 પાસ છે, અમુક પોસ્ટ માટે ગ્રેજ્યુએશન, પરંતુ ભરતી સીધી છે. તમારા પાસે લેખિત એક્ઝામ છે નહીં લેવામાં આવે. ઉંમરની જો વાત કરી દો એનો ઓફિશિયલી પરિપત્ર પણ હું તમને આપીશ. ગયા વખતે જે પ્રમાણે મેં તમને પરિપત્ર બતાવેલો હતો કે આ રીતે ભાઈ અહીંયા ભરતી છે, ઇન્ટરવ્યુ દેવા જવાનું છે, આ રીતે કામ કરવાનું છે, એ પરિપત્ર હું તમને આપવાનો છું. હવે મિત્રો એની અંદર 18 વર્ષથી લઈને 45 વર્ષના ઉમેદવારો છે ફોર્મ ભરી શકે છે. એટલે 18 વર્ષથી લઈને 45 વર્ષના ઓપન કેટેગરીના ઉમેદવારો પણ 45 વર્ષનો હોય તો પુરુષ ઉમેદવારો પણ છે એમાં ફોર્મ ભરી શકે છે. એવું નથી કે ભાઈ એજ રિલેક્સેશન લાગુ પડે તો 45 વર્ષ સુધી જાય છે. નહીં ભાઈ, આ વખતે એવું આમાં રાખવામાં આવેલું નથી. અને ભરતી પણ સીધી છે. પગાર મિત્રો છે તમને 26,000 રૂપિયા છે પગાર આપવામાં આવશે મિત્રો. કેટલો? 26,000 રૂપિયા છે તમને પગાર આપવામાં આવશે મિત્રો. 26,000 રૂપિયા છે તમને પગાર આપવામાં આવશે. આ પ્રમાણે પણ માહિતી મળેલી છે. તો એ તમને પરિપત્ર છે ક્યાં જોવા મળશે? તો મિત્રો એ પરિપત્ર છે ટેલિગ્રામ ઉપર જેટલા પણ મિત્રો જોઈન થશે, જે પણ નવા નવા જોઈન થયા છે એ બધા મિત્રોને છે મિત્રો હું ડીએમ કરી અને પરિપત્ર છે આપી દઈશ. અને એને ફોર્મ ભરવાનું થતું નથી, સીધું ઇન્ટરવ્યુ દેવા જવાનું છે મિત્રો. ઇન્ટરવ્યુ છે એ આપણે આ એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં છે મિત્રો. એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં 27 તારીખના રોજ છે મિત્રો. કઈ તારીખ ભાઈ? 27 તારીખ પણ હું તમને જણાવી દઉં છું ભાઈ. 27/4/2024 રોજ છે. હવે ઘણા બધા મિત્રો હશે એ મને 27 તારીખ પછી આ વિડીયો જોઈને એમ કોમેન્ટ કરશે કે અમારે પરિપત્ર આપો, અમને પીડીએફ આપો. તો ભાઈ 27 તારીખ પછી હું નહીં આપી, કારણ કે આ ગયા વખતે મિત્રો થોડોક તારીખમાં જે પણ જગ્યાઓ ગયા વખતે જે પણ ભરતી હતી એમાં તારીખમાં ફેરફાર થયો હતો મિત્રો. તારીખ છે થોડીક લંબાવવામાં આવેલી હતી. જો આમાં એવું થશે તો મિત્રો હું તમને પરિપત્ર 27 તારીખ પછી પણ આપીશ, પરંતુ મિત્રો લગભગ આની અંદર એવું થવાનું નથી. 27 તારીખના રોજ છે મિત્રો ઇન્ટરવ્યુ રહેશે. 27, 28 અને 29 3 દિવસ માટે છે મિત્રો તમારે ઇન્ટરવ્યુ રહેવાનું છે આ ભરતી માટે. તો મિત્રો આ પણ સારી એવી ભરતી છે, વધુ જગ્યા પર ભરતી છે. તો ખાસ કરી તમે આની જે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવેલી છે એ પરિપત્ર અમારી પાસેથી લઈ લેજો. એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર છે પરિપત્ર લખવાનું છે. જે પણ મિત્રો પરિપત્ર લખશે બધાનું હું છે મિત્રો પરિપત્ર આપી દઈશ. 500 કોમેન્ટ મિત્રો થઈ જવી જોઈએ એટલે બધા મિત્રોનું પરિપત્ર છે આપી દઈશ. અને મિત્રો જગ્યાઓ પણ છે 500 થી વધુ છે એ પણ તમે માહિતી આપી દો. અને ઘણા બધા એમ કહે છે કે ભાઈ સીધી ભરતી, હા ભાઈ સીધી ભરતી છે. ગયા વખતે પણ મેં વિડીયો બનાવેલો હતો. એવું હોય તો મિત્રો તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો. એ વિડીયો પણ તમે જોઈ શકો છો. એ પણ સીધી ભરતીનો જ વિડીયો હતો. ફોરેસ્ટરની જ ભરતી હતી,
સીધી ભરતી હતી તો આ પ્રમાણે માહિતી જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરજો કે જેથી કરી ભાઈ તમે ને તો તમારા મિત્રો બધા છે આમાં ફોર્મ ભરી શકે એટલે ઇન્ટરવ્યુ આપે અને પોતાનું સિલેક્શન છે પાકું કરી શકે. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.